ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. મારા ભાભીના હાથના ઢોસાના પેપર બહુ જ ક્રિસ્પી અને એકદમ પાપડ જેવા બને છે. તો એ કઈ ટ્રીક અને ટિપ્સ ફોલો કરે છે, આજે હું તમને એની પૂરી જાણકારી આપવાની. કોઈ પણ એક્સપેન્સિવ વસ્તુ યુઝ કર્યા વગર ખૂબ જ સરસ ઢોસા બનીને તૈયાર થાય છે. તો અહીંયા 3 ભાગના ચોખા લીધા છે અને 1 ભાગની અડદની દાળ લીધી છે. ચોખા આપણે જે ખીચડિયા ચોખા વાપરીએ છીએ એ જ લીધા છે. અને આ છે 1 ભાગની અડદની દાળ, આ છે અડધો કપ તુવેરની દાળ, અડધો કપ ચણાની દાળ અને 1 ટેબલ સ્પૂન જેટલી મેથી લીધી છે. તો આ બધું જ કાંઈ પણ અલગ અલગ નથી પલાળતા, બધું જ એક વાસણમાં જ એને ભેગું કરી લીધું છે અને એને 2-3 પાણીથી ધોઈ નાખ્યું છે સારી રીતે. અને ધોઈને એ પાણીને કાઢી નાખ્યું છે. હવે એની અંદર ચોખ્ખું પાણી નાખી એને ઢાંકી અને 5 થી 6 કલાક આને પલળવા માટે મૂકી દીધું છે. તો પલળી ગયું એટલે એને નિતારી લીધું છે, બધું જ પાણી કાઢી નાખ્યું છે અને એને થોડું થોડું મિક્સર જારમાં ભરી દીધું છે. તો ચોખા અને અડદની દાળ કાંઈ પણ અલગ પણ નથી રાખતા, પણ ઢોસા બહુ જ ટેસ્ટી બને છે એના. આમાં થોડુંક પાણી એડ કરતા જઈ અને પીસવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એકદમ સારી રીતે સ્મૂથ પેસ્ટ થઈ જાય ને એવું પીસવાનું ખૂબ જ જરૂરી છે આ પેપર ઢોસા માટે. તો આવી રીતે અંદર કોઈ પણ કણી નથી રહેતી, એકદમ સ્મૂથ પીસાણું છે. તો મિક્સર જારને થોડું વધારે ફેરવી અને આવું સ્મૂથ અને આવું પતલું બેટર બનાવીને પહેલાં તૈયાર કરી લેવાનું છે. તો બધું જ પીસાઈ ગયું છે અને હવે સારી રીતે મિક્સ કરી અને આપણે એને 10 થી 12 કલાક રાખવાનું છે. તો 10 થી 12 કલાક ફર્મેન્ટ થવા દઈએ ને એટલે એમાં ખૂબ સરસ આથો આવી જાય છે. તો આ 10 થી 12 કલાક ફર્મેન્ટ થયેલું છે. એની અંદર જરૂરત પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. અને જો આની તમે ઇડલી પણ બનાવશો ને તો પાણી એડ કર્યા વગર ડાયરેક્ટ તમે ઇડલી પણ બનાવી શકો છો અને પતલું કરીને ઢોસા બનાવવાના છે. ઢોસા બનાવવામાં એક વાત ખાસ ધ્યાન રાખવાની છે, જે મારી ભાભીએ કીધું કે તમારે ઢોસાનો તવો કોઈ પણ તમે લેતા હોય એને એકદમ ફૂલ ગેસ ઉપર પહેલાં ગરમ કરી લેવાનો છે. તો ફૂલ ગરમ કરી અને એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ને પછી બેટર પાથરવાનું છે. તો બેટર પાથરતી વખતે પણ બેટર એડ કરી અને ફટાફટ ચમચો ચલાવવાનો છે. તો અડધી મિનિટ થાય એટલે તેલથી એને ગ્રીસ કરી લેવાનું છે બધી બાજુ સારી રીતે, અને પછી આમનામ શેકાવા દેશું ને એટલે આવો પેપર તમારાથી પણ જરૂરથી બની જશે. જો ન બનતો હોય ને તો આ ટ્રીકને ટિપ્સ ફોલો કરજો. તો મેઇન ટ્રીક છે, કોઈ પણ લોઢી તમે લો, ઇવન તમે આયર્નની લોઢી પણ લેશો ને તો પણ આવા ઢોસા બનશે પેપર એકદમ. તો લોઢીને તપાવવી ખૂબ જ જરૂરી છે. જો ઠંડી પણ પડી ગઈ હોય ને તો ફરીથી એને તપાવી લેવાની છે. તો રેસિપી કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફોર